નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. છેલ્લા 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળતા હતા. માં નર્મદાની પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે વિવિધ સગવડો અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તે સગવડોનો પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ હર્ષભેર લાભ લઈ તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તદુપરાંત પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ગુજરાત જ નહીં જુદા જુદા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ઉત્સાહ ઉમંગથી પગપાળા ચાલી શ્રદ્ધાપૂર્વક પૂર્ણ વિશ્વાસથી નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે. 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ પરિક્રમા કરી ચૂક્યા છે. પરિક્રમાવાસીઓ કહે છે કે આ વર્ષનું આયોજન ખૂબ સારું છે, જેમાં સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય, પાણી, બેસવાની વ્યવસ્થા, ઉનાળાની સખત ગરમીમાં મફતમાં લોકોને છાશની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સમાજસેવી લોકો દ્વારા ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે. એ બદલ સેવકો અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમા નર્મદા જિલ્લાના લોકો પૂરતી ન રહેતા મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી લોકો સોશિયલ મીડિયા અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમોના પ્રચાર પ્રસાર દ્વારા ઉત્તર વાહિની નર્મદા નદીની પરિક્રમા કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 1 મહિનો ચાલનારી પરિક્રમાને હજુ માત્ર 8 દિવસ પૂરા થયા છે. ત્યાં સુધી હજારો લોકોએ માં નર્મદાની મૈયાની 14 કિલોમીટરની પરિક્રમા સિનિયર સિટીઝન, યુવા, મહિલાઓ, બાળકો, સંસ્થાઓ, હિન્દુ ધર્મ સંપ્રદાય, કુટુંબ પરિવાર, મિત્ર મંડળ, સંતો અને મહંતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના લોકો પણ પરિક્રમાવાસીઓને નાના મોટી સેવા કરી યોગદાન આપી યાત્રિકોની સેવા કરી રહ્યા છે. પૂનાથી હરિઓમ ગ્રુપના ડૉક્ટર માધુરીએ જણાવ્યું હતું કે અમે 49 જેટલા લોકો સાથે અહીં આવ્યા છે. હું અહીં પ્રથમ વખત આવી છું, પણ લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આરોગ્યની વાત કરીએ તો સ્તનપાનની સગવડ, પોલીસ તંત્ર, લાઇટની સુવિધા પણ ખૂબ જ સારી છે. હું લોકોને કહેવા માંગુ છું કે સૌએ જીવનમાં એક વખત પરિક્રમા તો કરવી જોઈએ. આવી સુંદર તકનો લાભ પણ લેવો જોઈએ. રાજસ્થાન બુંદેલખંડથી પરિક્રમા કરવા આવેલા વિજય ઠાકોરે જણાવ્યું કે હું માં નર્મદા મૈયાની પરિક્રમામાં પ્રથમ વખત આવ્યો છું. મોટી પરિક્રમા મેં કરી છે, પણ આ પરિક્રમા કરવાનો વિચાર મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતીના આધારે આવ્યો હતો. ત્યારે આજે મેં આ પરિક્રમા પૂરી કરી હતી અને નર્મદા મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આ પરિક્રમામાં આવ્યા પછી અહીંની સુંદર વ્યવસ્થા જોઈ હું પ્રભાવિત થયો છું. Myself, Dr. Madhuri Praveen Boravke. I am the professor in engineering college. This is my first Narmada Parikrama. This I have come. We have come from the Pune Hariom Group, Kothurud. Okay, so whatever we have seen over here, they have very good management and the peoples are very cooperative actually. They are always with us and they want to help us. What kind of help you want from your side or their side, and they are very cooperative. And even the government is also has given the very good facility that they have provided the water and all the things, and even the now and something like that, they are very cooperative. Even the on the way they have given the medical facility also for the pregnant women also, or something like that. For small kids also they have given the good facility. I'm very satisfactory about this, and I think I will come again for the Narmada Parikrama. I just want to give the one message to everybody that in your life you should do at least one time the Uttar Vahini Narmada Parikrama, and that will be, you will be satisfied in your life. मेरा नाम ठाकुर विजय चंद्र सिंह है. मैं राजस्थान बुंदेलखंड का हूँ. मैं सेटलर मैं हैदराबाद का हूँ. हम लोग जो ये मैया के भाव से हम इधर परिक्रमा को आए. बड़ी परिक्रमा हम डेली हम लोग वीरेंद्र भैया के सिंपल मार्ग में देख रहे हैं. हम लोग देखने से हम मैया के भाव से, भक्ति से हम उत्तर वाहिनी परिक्रमा करने के लिए आए हैं. और इधर भी सुविधा बहुत अच्छे है, कोई तकलीफ़ नहीं है. तिलकवाड़ा से हम लोग परिक्रमा उठाए सुबह 5 बजे. अभी रायचौड़ मंदिर इधर आ गए. इधर से हम लोग बहाल भोग करके फिर हम तिलकवाड़ा से परिक्रमा पूरा करेंगे. और क्या है बोलते हम लोग ये कोरोना से पहले हम लोग, कोरोना में क्या है हम लोग वीडियो देखना थे. वो कोरोना में जो भी भाई लोग थे नर्मदा परिक्रमा में, उनके वीडियो देखने से हम भी अब जीवन में ऐसा मौका हम भी नहीं छोड़ना चाह रहे नर्मदा मैया का परिक्रमा का.
अब देखेंगे, अब ये तो उत्तरवाहिनी परिक्रमा करे, अभी रिटायरमेंट का टाइम तो है, बड़ी परिक्रमा करने का भी ख्वाहिश कर रहे। माता हमको आशीर्वाद मिल गया तो हम ज़रूर पूरा करेंगे।